નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગઈ રાત્રે અલકા મેમે ખુલાસો કર્યો કે કેવી રીતે નારી સશક્તિકરણના નામે તેમણે રાશિલની સહાયને એક ગુપ્ત મિશન બનાવી દીધું હતું. તમે સાંભળશો કે કેવી રીતે મેમે શેઠ સુધીર પાટણીને કહ્યું, દુનિયાનો દરેક વ્યક્તિ દગાબાજ નથી, અને કેવી રીતે તેમણે રાશિલને નચિકેતન સ્કૂલ મોકલીને તેની નોકરીનો પ્રબંધ કર્યો. અલકા મેમની વાર્તા સાંભળીને હું વિચારી રહી છું, સાચે જ અલકા મેમ જેવા પરોપકારી વ્યક્તિઓ દુનિયામાં હોવા જ જોઈએ. એમનાથી જ આ દુનિયા જીવવા લાયક બની રહે છે. પરંતુ આ રાત ફક્ત મેમની મહાનતા વિશે નથી. મેમ સૂઈ ગયા પછી રાશિલ મારા રૂમમાં આવે છે, અને આ તક છે મારી ઊંડી શંકાઓનું નિરાકરણ લાવવાની. તમે સાંભળશો. રાશિલનું બીજું મોટું જૂઠ, તે લેખિકા નથી. કેવી રીતે અલકા મેમે પોતાની ઉદારતામાં પ્રકાશન શુલ્ક ભરીને રાશિલની નવલકથા છપાવી. અને સૌથી મહત્વનું, મારી જાતીય જિજ્ઞાસા. મેં રાશિલને પૂછ્યું, શું આપણા જેવી યુવતીનું અપરિણિત રહીને જીવન જીવવું સરળ હોઈ શકે? જ્યારે મેં મારી સૌથી અંગત અનુભૂતિ શેર કરી, મને ક્યારેક શારીરિક સંબંધની જરૂરિયાત જેવું અનુભવાયતો છે, પણ તે એવી નથી હોતી કે હું તેના વગર રહી ન શકું. ત્યારે રાશિલનો જવાબ શું હતો? શું રાશિલ, જે હવે લગ્ન કરવા નથી માંગતી, મારી સેક્સરહિત જીવનની મૂંઝવણને હલ કરી શકશે? અલકા મેમના રહસ્યો અને વાણીનું આંતરિક સત્ય. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 18, ગુપ્ત યોજનાનો પર્દાફાશ અને એકાંતમાં જાતીય જિજ્ઞાસા. આટલી જાણકારી પછી મનપ્રીતનો કોલ એક ઔપચારિકતા જ રહી ગયો છે. નિર્દેશ મુજબ તેણે તે બધું જ કરી દીધું છે. મેમ, રાશિલના માંગવા પર મેં 2 મહિનાનું એડવાન્સ લઈને તેને એક સગવડભર્યો રૂમ આપી દીધો છે. તેણે કન્ફર્મ કર્યું છે. સારી વાત છે. તેને કોઈ મુશ્કેલી ન પડે, તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તેને ખબર પડવા ન દેતા કે હું તેની ઓળખીતી છું અને મેં તેનું કોઈ પણ પ્રકારે ધ્યાન રાખ્યું છે. મેમ ઉપકાર બતાવવા માંગતા નથી. અલકા મેમની ઈચ્છા મુજબ તે દિવસે બધા કામ સરસ રીતે થઈ ગયા છે. ઓફિસ આવ્યા પછી તેમણે માર્કેટિંગ વિભાગની બેઠક પૂરી કરી અને જ્યારે તેમને એકાંત મળ્યું ત્યારે તેમને ફરી રાશિલનો વિચાર આવ્યો. તેમણે સુધીરને કોલ કર્યો અને કહ્યું, જ્યારે તમારી પાસે 5 મિનિટનો સમય હોય ત્યારે મને કોલ કરજો. સાંભળ સુધીર, આ નિરાશાજનક દુનિયામાં તારા અને મારા જેવા કેટલાક વ્યક્તિઓ ચોક્કસ હોવા જોઈએ, જેથી છેતરાયેલી કે ઠોકર ખાધેલી કોઈ મહિલાને એ અનુભવ થાય કે દુનિયાનો દરેક વ્યક્તિ દગાબાજ નથી હોતો. અલકા મેમે પોતાનો હેતુ સ્પષ્ટ કર્યો છે. રાશિલ વિશે આટલું જણાવીને તેઓ ચૂપ થઈ ગયા છે. હવે મેમ પર સુસ્તી છાવા લાગી છે. વાણી, હવે મને ઊંઘ આવવા લાગી છે. શું તમે મારી પીઠ દબાવી શકો છો? ઓફિસમાં બેઠા બેઠા કામ કરતા આજે મને થોડો બેક પેઇન થઈ રહ્યો છે, તેમણે કહ્યું છે. હું ચૂપચાપ તેમની પીઠ હળવા હાથે દબાવવા લાગી છું. હું વિચારી રહી છું, સાચે જ અલકા મેમ જેવા પરોપકારી વ્યક્તિઓ દુનિયામાં હોવા જ જોઈએ. થોડી વારમાં મેમ સૂઈ ગયા. રાશિલ મારા રૂમમાં આવી. તે સમયે મને ઊંઘ નહોતી આવી. વાણી, મને ઊંઘ નથી આવી રહી. શું હું થોડી વાર અહીં તમારી સાથે વાતો કરી શકું છું? તે પૂછી રહી છે. વાણી, હું લેખિકા છું એ વાત એકદમ જૂઠ છે. મારે આ જૂઠ મેમ પાસેથી જોબ મેળવવા માટે બોલવું પડ્યું હતું. મેં મારા જૂઠને સાચું કરવા માટે મારી જ વાસ્તવિકતાની આસપાસ એક નવલકથા જેટલી લાંબી વાર્તા લખી દીધી. મેમે પ્રકાશન શુલ્ક ચૂકવીને તે નવલકથા પ્રકાશિત કરાવી છે. રાશિલે પોતાનું સત્ય જણાવવાનું શરૂ કર્યું. રાશિલ, મેં લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો છે. તમારી દ્રષ્ટિએ શું આપણા જેવી યુવતીનું અપરિણિત રહીને જીવન જીવવું સરળ હોઈ શકે? મેં વાતની દિશા બદલી. મારા નિષ્ફળ લગ્ન પછી હું હવે ક્યારેય લગ્ન કરવા નથી માંગતી. મેમ અપરિણિત રહીને જ આનંદપૂર્વક જીવન વિતાવે છે, એ તો આપણે પ્રત્યક્ષ જોઈ જ રહ્યા છીએ.
રાશિલે સમજી વિચારીને ઉત્તર આપ્યો છે. મારી આસપાસની ઘણી મહિલાઓ મને એવું કહેતી મળે છે કે શારીરિક સંબંધ વગર જીવનમાં સુખ અધૂરું રહે છે. આ વિશે તમે શું વિચારો છો? પહેલા મને પણ એવું જ લાગતું હતું, પણ ઝેડ સાથે જેવો અનુભવ રહ્યો છે તેનાથી હવે મને સેક્સથી ભીષણ નફરત થઈ ગઈ છે. રાશિલે પોતાનો અનુભવ જણાવ્યો. રાશિલ, મને ક્યારેક તેની જરૂરિયાત જેવું અનુભવાય તો છે, પણ તે એવી નથી હોતી કે હું તેના વગર રહી ન શકું. એવામાં શું મારા માટે સેક્સ વગરનું જીવન સરળ હોઈ શકે? આ મારી અંગત અનુભૂતિ છે જે મેં ક્યારેય કોઈની સામે સ્વીકારી નથી. વહાલા શ્રોતાઓ, આ સાથે એપિસોડ 18 પૂર્ણ થાય છે. આ એપિસોડ અલકાના પરોપકારી નેટવર્કને ઉઘાડે છે અને વાણી તથા રાશિલ વચ્ચે અંગત લાગણીઓ અને જાતીય જીવન પર ગહન ચર્ચા માટે મંચ તૈયાર કરે છે. એપિસોડ 18 પૂર્ણ. એપિસોડ 19. નમસ્તે. તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગઈ રાત્રે મેં મારી સૌથી અંગત વાત રાશિલને પૂછી હતી, શું હું સેક્સ વગર રહી શકું છું? આજે આપણી વાતચીત એક જોખમી વળાંક લે છે જ્યારે હું સીધું જ પૂછું છું, રાશિલ, શું આપણે છોકરી આ રીતે સાથે રહીને સમલૈંગિકતા, લેસ્બિયનિઝમ તરફ તો નથી વધી રહ્યા ને? તમે સાંભળશો રાશિલનો સીધો અને ચતુર જવાબ. તે સમલૈંગિકતાને અપ્રાકૃતિક માને છે, પરંતુ તે પોતાના શબ્દોથી નહીં પણ પોતાની તોફાની હરકતથી મારી શંકા દૂર કરે છે. તે મારા વક્ષ દબાવીને હસે છે અને કહે છે, હું જાઉં છું, મને તમારાથી ડર લાગી રહ્યો છે. અને પછી વિદાય લેતા પહેલા રાશિલની એ તોફાની ચેષ્ટા. તે મને જોરથી પકડી લે છે અને મારા હોઠ પર ચુંબન કરે છે. આ રાત પછી હું શરમાઈ જાઉં છું, કારણ કે મારી શંકાઓ પાયાવિહોણી સાબિત થાય છે. હું વિચારું છું, અલકા મેમ ખરેખર ભલા, નિર્દોષ અને પવિત્ર છે. હું નિર્ણય કરું છું કે હવે હું પણ તેમની જેમ પરોપકારી બનીશ. પરંતુ વાર્તામાં સૌથી મોટો થ્રિલર આવે છે, મંટુનો અંત. તમે સાંભળશો કેવી રીતે અલકા મેમ મને ફોન પર જણાવે છે તે લંપટ પોતાની કરણીને કારણે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મંટુ હવે હિસ્ટ્રી શીટર છે અને ડરના માર્યા ક્યારેય કોઈ સ્ત્રીની છેડતી નહીં કરે. હવે મંટુનો અધ્યાય બંધ થઈ ગયો છે અને મેમે મને ફરી એકવાર ડિનર પર આમંત્રિત કરી છે, રાશિલની વાર્તા પૂરી કરવા માટે. શું આ રાત્રે અલકા મેમ મારા મનના અંતિમ પ્રશ્નનો ઉત્તર આપશે કે મારા પર તેમની વિશેષ કૃપા કેમ છે? અંતિમ રહસ્યોનો ખુલાસો પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 19. સમલૈંગિકતા પર તોફાની ચર્ચા અને મંટુનો અંતિમ હિસાબ. સાચું કહેજો, શું તમે આજ સુધી ક્યારેય સેક્સ નથી કર્યું? રાશિલે મને વળતો પ્રશ્ન કર્યો છે. મારી માતા અને તેમના થોડા મહિના પછી જ મારા ભાઈનું અવસાન થવાથી હું એટલી દુઃખી થઈ ગઈ કે મેં મારી પાછળ પડતા છોકરાઓને ક્યારેય ભાવજા આપ્યો નથી. હવે મારી આ આદત કાયમી બની ગઈ છે. આ રીતે હું આજ સુધી એક અછૂતી કન્યા જ છું. આ મારું સત્ય છે. મને લાગે છે કે તમે 25-26 વર્ષ સુધી સેક્સ વગર રહ્યા છો, એટલે કે તમને સેક્સની આદત નથી લાગી. એવામાં તમારા માટે આગળ પણ આ રીતે રહેવું અને અપરિણિત રહીને જીવન વિતાવવું સરળ હોઈ શકે છે, રાશિલે શક્યતા બતાવી છે. વાણી, આ બધું મારા માટે બહુ ભયાનક રહ્યું છે. તેનાથી મને કોઈ પુરુષના આ રૂપની કલ્પના માત્રથી જ ચીડ અનુભવાય છે. મને નથી લાગતું કે ફરી ક્યારેય મને આની ઈચ્છા થઈ શકશે, રાશિલે પોતાની ઘૃણા બતાવી છે. રાશિલ સાવધ થઈ ગઈ છે. કેમ નહીં? મને મેમે આકર્ષી છે અને તમે પણ આકર્ષિત કર્યા છે. હું હવે સ્ત્રીઓની વચ્ચે જ સહજ અનુભવું છું. પણ વાણી, હું સમલૈંગિકતાને અપ્રાકૃતિક માનું છું. તેથી આ વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હું સ્ત્રીઓની વચ્ચે રહીને પણ ક્યારેય સમલૈંગિક નહીં બનું. પછી તેણે હસીને કહ્યું,
જો તમારા મનમાં મારા વિશે એવો કોઈ ડર હોય તો તેને મનમાંથી કાઢી નાખો, કહેતા તેણે તોફાનમાં મારા વક્ષ દબાવી દીધા છે. હું મારો બચાવ કરી શકું તે પહેલાં જ તેણે મને જકડી લીધી અને પોતાના હોઠ મારા હોઠ પર રાખીને ચુંબન કરી લીધું છે. તમે દેખાવ છો તો સીધા સાદા પણ છો બહુ નટખટ અને ચાલાક, તેણે મને છોડતા કહ્યું અને પછી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ કહીને તે ચાલી ગઈ છે. તે રાત્રે અલકા મેમ વિશેની મારી બધી શંકાઓ ધોવાઈ ગઈ. મને શરમ આવી કે મેં તેમના પર શંકા કરી. અલકા મેમ બેવડા વ્યક્તિત્વવાળા મહિલા નથી. તેઓ ખરેખર ભલા અને પવિત્ર છે. 7 દિવસ પછી અલકા મેમનો ફોન આવ્યો. વાણી, તમને પરેશાન કરનાર તે લંપટ પોતાની કરણીને કારણે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હવે તે આવનારા કેટલાક વર્ષો સુધી કોર્ટ અને વકીલોના ચક્કર લગાવતો રહેશે, તેમણે જણાવ્યું. વહાલા શ્રોતાઓ, આ સાથે એપિસોડ 19 પૂર્ણ થાય છે. આ એપિસોડ વાણીની શંકાઓને મિટાવે છે અને તેને નિસ્વાર્થ પરોપકારના માર્ગ પર આગળ વધારે છે. મંટુથી મળેલી મુક્તિએ અલકા મેમ પ્રત્યેનો વિશ્વાસ ચરમસીમાએ પહોંચાડી દીધો છે. એપિસોડ 19 પૂર્ણ. એપિસોડ 20. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. મંટુની સમસ્યા ઉકેલાઈ ગઈ છે, પરંતુ આજે હું તે દુષ્ટ માણસ વિશે વાત કરીને સમય બગાડવા નથી માંગતી. મારી જિજ્ઞાસા હવે માત્ર એક જ વાત પર છે, રશીલની અધૂરી વાર્તા. તમે અલકા મેમની પ્રશંસા સાંભળશો. તમે હંમેશા સારાને સ્વીકારવા માટે આતુર રહો છો. અને પછી મેમ આખરે રશીલની ગાથા નામની શ્રેણીનો આગળનો ભાગ શરૂ કરે છે. આજે તમે જાણશો કેવી રીતે અલકા મેમે ઇન્ટરવ્યૂની ઔપચારિકતા પૂરી કરી અને રશીલને પીઆરઓની નોકરી આપી. રશીલ માટે વણમાગ્યા મોતીઓનો વરસાદ. મેમે તેને 40,000 રૂપિયાનો પગાર એડવાન્સ આપ્યો અને તરત જ બેંક ખાતું ખોલાવવામાં મદદ કરી. રશીલની નવાઈ. જ્વેલરી શોપના શેઠજીએ વ્યાજ વગર બંગડીઓ કેમ પાછી આપી? રશીલ ગણગણી, શું આ દુનિયા ખરેખર આટલી સારી પણ છે? કેવી રીતે અલકા મેમની ગેરંટી પર રશીલને સ્કૂટી મળી, જેનાથી તેના માટે ઓફિસ અને ગુરુદ્વારા જવાનું સરળ બન્યું. મેમે ધીરજ બતાવીને રશીલને તેમની ઓફિસથી લઈને તેમના બેડરૂમ સુધી જગ્યા આપી અને તેને નિષ્ણાત પ્રોફેશનલ બનાવવા માટે ઓનલાઈન કોર્સની લિંક પણ આપી. આ એપિસોડ બતાવે છે કે કેવી રીતે એક તૂટી ગયેલી છોકરીને અલકા મેમ જેવા સફળ નેતાનો સાથ મળ્યો અને તે કેવી રીતે નવી શરૂઆત તરફ આગળ વધી. એક આદર્શ બનવાની વાર્તા. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 20. ઉલટી ગંગા અને રશીલનો પુનર્જન્મ. મને મંટુના કરતૂતો કે તેની સામે લેવાયેલા પગલાં વિશે જાણવામાં જરાય રસ નથી. મને રશીલની અધૂરી રહી ગયેલી વાર્તા જાણવાની ઉતાવળ છે. ઠીક છે મેમ, હું આજે રાત્રે તમારા ઘરે આવીશ, મેં આનંદ સાથે સ્વીકાર્યું. હું સવારે દુકાને ગયો હતો, ગ્રાહકો નહોતા, તેથી હું થોડીવાર ઊંઘવા માટે ઘરે આવ્યો છું. ચા પીધા પછી હું પાછો જઈશ. તું હાથ મોઢું ધોઈ લે, ત્યાં સુધીમાં હું ચા બનાવું છું, પપ્પાએ જણાવ્યું. મંટુએ તેની દ્વિઅર્થી વાત તે મહિલા ઇન્સ્પેક્ટરને નિશાન બનાવીને પણ દોહરાવી હતી. મેમની ગ્રામોફોનની સોય મંટુ નામના ઘસાયેલા રેકોર્ડ પર આવીને અટકી ગઈ છે. હું તેનાથી આગળ વધવા માંગુ છું. મેમ છોડો, કેમ આપણે તે ખરાબ માણસ વિશે વાત કરીને આપણો સમય બગાડીએ? તમે મને એ જણાવો કે જ્યારે રશીલે તમારી ઇન્ડસ્ટ્રીમાં જવાબદારી સંભાળી, તે પછી તેનામાં પરિવર્તનની શરૂઆત કેવી રીતે થઈ? મેં પૂછ્યું. વાણી, તારો આ ગુણ મને તારો પ્રશંસક બનાવે છે. તું હંમેશા સારાને ગ્રહણ કરવાની ઉતાવળમાં હોય છે. તારી બુદ્ધિની ગરણીમાં ખરાબ વાતોને તું જલ્દીથી ગાળી નાખે છે. મેમે પ્રશંસા કરી. તેમણે મારો હાથ પકડીને રશીલની વાર્તા કહેવાનું શરૂ કર્યું.
રશીલને લાગી રહ્યું છે કે જાણે તેના પર વણમાગ્યા મોતીઓનો વરસાદ થઈ રહ્યો છે. તમારી આ ઉદારતા માટે હું તમારી આભારી છું. રશીલે આભાર માન્યો. આટલા ટૂંકા સમય માટે હું તમારી પાસેથી કોઈ વ્યાજ નથી લઈ રહ્યો, શેઠજીએ કહ્યું. શું આ દુનિયા ખરેખર આટલી સારી પણ છે? રશીલે આશ્ચર્ય સાથે કહ્યું. મેં તારામાં હુનર જોયું છે. મને ખાતરી છે કે થોડા દિવસોની મહેનતથી તું એક નિષ્ણાત પ્રોફેશનલ બની જઈશ. મેં તેનો ઉત્સાહ વધાર્યો. વહાલા શ્રોતાઓ, આ સાથે જ એપિસોડ 20 પૂર્ણ થાય છે. આ એપિસોડ રશીલના એક તૂટેલી છોકરીમાંથી એક સ્વતંત્ર પ્રોફેશનલ બનવા સુધીની સફરનું વર્ણન કરે છે. રશીલની વાર્તા હવે પૂરી થઈ ગઈ છે. હવે માત્ર એક જ પ્રશ્ન બાકી છે. અલકા મેમ કેમ કુંવારા રહ્યા અને વાણી પર તેમની ખાસ કૃપાનું કારણ શું છે? આવતા ભાગમાં જાણીશું. એપિસોડ 20 પૂર્ણ.